આપણે ચેપ્ટર નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારોની અંદર બરાબર ઉદાહરણ નંબર 1 ની આપણે વાત કરતા હતા, જેમાં આપણે શરૂઆતથી બાકી સુધી આપણે ફોર્મેટની વાત છેલ્લે કરી હતી કે ફોર્મેટ આ રીતનું ફોર્મેટ છે બરાબર, જે મેં તમને આપણે લાસ્ટ પીરિયડની અંદર મેં તમને સમજાવ્યું હતું. આપણે આ ઉદાહરણ નંબર 1 એનો આપણે પેલો વ્યવહાર આપણે લઈ લીધો, જે હાથ પર રોકડ સિલક વાળો બરાબર, એટલે ફેબ્રુઆરી 1 એ તમારું પૂરું થયું. ત્યાર પછી જે આ આપણું જે ફોર્મેટ આપણે બનાવેલું હતું, જેની અંદર મેં તમને આ રીતનું બનાવેલું આપણે દાખલો ગણતા હતા બરાબર. હવે બીજી તારીખ તરફ આપણે તમને મેં કીધું કે આને આમ બધા બનાવી તૈયાર રાખો, આવું કંઈક કામ સોંપેલું હતું બરાબર છે ને? યસ ઓર નો? હા બરોબર. તો બીજી તારીખ છે, ગીતાને ₹3000 નો માલ રોકડેથી વેચ્યો બરાબર. આપણે આની અનુમોદ કરવાની છે. હું કહું ને ભૂત આર્યન આમનો પેલા આમનો કરવાનું છે. હા સર. અને આમનો ત્રીજી તારીખની આમનો ગીતા ખાતે ઉધાર 3000, તે વેચાણ ખાતે 3000 જમા. અચ્છા, ગીતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા બરોબર છે. આવું કીધું કે રોકડે થી આ શબ્દ આવ્યો તો એનું તો કઈ આમમાં આવ્યું જ નહીં. પહેલેથી ઉપાડો. પેલા તો એ નક્કી કરો વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. તો કે આર્થિક છે. રોકડ છે કે ઉધાર? તો કે રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે માટે વ્યવહાર રોકડ છે બરાબર. તો રોકડ વ્યવહાર હોય તો પહેલી શરત રોકડ ખાતું આવેજો રોકડ બરાબર. ખાતે ઉધાર 3000. તો આમાં શું થયું? રોકડ ખાતું આવતું હોય તો કે રોકડ આવે છે કે જાય છે? તો કે રોકડેથી વેચ્યો, તો માલ વેચ્યો હોય તો રોકડ આવે છે એટલે આનું શું થાય? તો કે રોકડ ખાતે ઉધાર બરાબર. માલ વેચ્યો, બીજું માલનું ખાતું આવે બરાબર. જો માલ વેચ્યો છે તો બીજું માલનું ખાતું આવે છે. તો માલ શું કર્યું છે? તો કે વેચ્યો. વેચ્યો એટલે જાય છે, જાય એટલે વેચાણ ખાતું આવે બરાબર. તો આપણે આમાં શું થાય? રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તે વેચાણ ખાતે જ ખાલી લખવાનું, પાછળ જમા કેવું નથી લખવાનું. હમણાં લાસ્ટ ચેકની ટેસ્ટ ચેક કરતો હતો ને તો બધું લખે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એવું લખે. જમા ક્યાંય લખવાનું જ નથી. એ તે શબ્દ જેનો ઉલ્લેખ કરે, તે શબ્દ જે આપણે કરીએ છીએ ને એટલે એનો મતલબ એ જમા ખાતું છે એવો એનો મતલબ થાય છે બરાબર. હવે આ આપણી આમનો થઈ બરાબર. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, ત્રીજી તારીખનો જે ગીતા વાળો વ્યવહાર છે ને એનો બરાબર. તો હવે આની આપણે ખતવણી કરવાની છે. ખતવણી અથવા તો બીજી રીતે કહો તો આની આપણે નોંધ કરવાની છે રોકડ મેળમાં બરાબર. કેવી રીતના કરવી હું તમને શીખવાડું. એટલે મેં તમને કીધું કે આમ પેલા કરી રાખજો તમે. રોકડ ખાતે ઉધાર. હવે આજો શું કીધું છે? રોકડ ખાતે શું કીધું છે? ઉધાર. તો રોકડ મેળની ઉધાર બાજુ પર જવાનું એટલે ડાબી સાઈડ આવે. આ આપણી ઉધાર સાઈડ છે જો બરાબર. રોકડ મેળની ઉધાર બાજુ પર તારીખના ખાનામાં 3 આવક અને આય નું જે વિગતનું ખાનું છે તો કે એની અંદર તો કે એનું વિરુદ્ધનું ખાતું કયું છે? રોકડ ખાતાનું. તો કે વિરુદ્ધનું ખાતું એટલે જમા ખાતું થાય, એટલે કે વેચાણ ખાતું છે. તો એ વિરુદ્ધના ખાતાનું અહીંયા તમારે નામ લખવાનું, એટલે કે વેચાણ ખાતું.
વેચાણ ખાતે બરાબર રોકડ ખાતે ઉધાર કીધું છે એટલે રોકડ મેળની ઉધાર બાજુ પર વિગતના ખાનામાં એનું વિરુદ્ધનું ખાતું કયું છે તો કે વેચાણ ખાતું એનું વિરુદ્ધનું ખાતું છે એટલે એના વિરુદ્ધના ખાતાનું નામ લખાય રોકડ મેળની અંદર રોકડ ખાતે એમ ન લખાય બરાબર છે એટલે એનું વિરુદ્ધનું ખાતું જ આપણે લખવાનું છે આને ખાતવણી પણ કહેવાય અથવા રોકડ મેળની અંદર તમે નોંધ કરી એમ પણ કહેવાય તો કે રૂપિયા કેટલા છે તો કે રૂપિયા 3000 છે તો કે 3000 થી નોંધ કરો 5 નંબર નથી ખાપામાં તો કઈ છે નહીં એટલે 3000 રૂપિયા બરાબર તો આ નોંધ થઈ ગઈ એમ કહેવાય બરાબર આપણે જે બીજી તારીખનો વ્યવહાર હતો ગીતાને 3000 નો માલ રોકડેથી વેચ્યું રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા રોકડ મેળવી ઉધાર બાજુ રોકડ ખાતે જે થતું હોય ને ઈ બાજુ જવા રોકડ ખાતે ઉધાર કે રોકડ મેળવી ઉધાર બાજુ રોકડ ખાતે જમા કે તો રોકડ મેળવી જમા બાજુ બરાબર વિદ્યાર્થી એટલે આપણે ત્રીજી તારીખનો વ્યવહાર પણ પૂરો હવે આવ્યો 5 તારીખનો વ્યવહાર અમિત પાસેથી રૂપિયા 2000 નો માલ રોકડેથી ખરીદ્યો અમિત પાસેથી બીજી તારીખ વાળું પૂછ્યું બરાબર એટલે આપણે ત્રીજી તારીખનો વ્યવહાર આવ્યા છીએ એમાં એવું કીધું છે તમને કે અમિત પાસેથી રૂપિયા 2000 નો માલ એટલે કે રૂપિયા 2000 માલ ખરીદ્યો છે પણ કેવી રીતના કે રોકડેથી બરોબર તો આનો જવાબ આવશે વીરપરિયા પૂર્વ આમ નોંધ લેવાની છે 5મી તારીખ વાચાણી મનાલી હા સર ખરીદ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે બરાબર ખરીદ ખાતે શું કીધું ખરીદ ખાતે શું થાય ઉધાર ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા રોકડ ખાતે જમા બરાબર એના ખાતે જમા અચ્છા હવે આ આપણી આમ નોંધ થઈ ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા રૂપિયા 2000 હવે આને મારે રોકડ મેળમાં નોંધ કરવાની તમે મનાલી તો જમા સાઈડ લખવાનું રોકડ મેળની અંદર જમા સાઈડ તારીખના ખાનામાં 5 પછી જાવક અને વ્યયનું ખાનું છે એટલે કે વિગતનું ખાનું એમાં હું શું લખું ખરીદ ખાતે શું કામ ને તો કે રોકડ જમા છે એટલે રોકડ મેળની જમા બાજુ પર આપણે નોંધ કરવાની છે એટલે એનું વિરુદ્ધનું ખાતું ઉધાર ખાતું એટલે કે ખરીદ ખાતું છે એટલે ખરીદ ખાતે લખવાનું ખરીદ ખાતે બરાબર અને રકમના ખાનામાં કોણ વાઉચર નંબર કેવું કઈ છે નહીં એટલે રકમના ખાનામાં રૂપિયા 2000 તો આ થઈ ગઈ આપણી નોંધ બરોબર તો આપણો 5મી તારીખનો વ્યવહાર સરસ મનાલી બરોબર હવે 7 તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 5000 રોકડા ધંધામાં લાવ્યા ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 5000 રોકડા લાવ્યા વધુ નાણાંની જરૂરિયાત છે 5000 રૂપિયા છે રોકડા ધંધામાં લાવે છે બરોબર આનો જવાબ આપણે આવશે સાકરિયા ઓમ હા સર ચાલો આનો નોંધ રોકડ ખાતે
બરાબર છે. રોકડ ખાતે ઉધાર હા હા ને રોકડ ખાતે ઉધાર. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી કોણ ધંધામાં લાવે? વિચારો. ધંધામાં જરૂર હોવાથી હા, ધંધામાં લાવે કોણ નાણાં? જરૂર પડે તે માટે. હા હા, એ જરૂર પડે ત્યારે જ, પણ ધંધામાં લાવે કોણ? ધંધામાં રોકડા તો આવ્યા છે, પણ એ રોકડા લાવ્યા સર કઈ રીતે લાવે? હે? ઉધાર ખાતે હું એમ નથી પૂછતો. ધંધામાં રોકડા લાવ્યા છે, પણ રોકડા ધંધામાં લાવ્યું કોણ? કારણ કે રોકડા આવી જાય એટલે તમે એમ નોંધતો કરશો કે રોકડ ખાતે ઉધાર, તો જમા કોના ખાતે કરશો? હા આમ નોંધ લખી છે તે જમા રાજેશભાઈ આમ નોંધ લખેલી છે નથી લખી. જમા કોના ખાતે કરશો? રાજેશભાઈ થી રાજેશભાઈ નું ખાતું ના આવે. રાજેશભાઈ લાવ્યા છે વાત સાચી. રાજેશભાઈ નું ખાતું ના આવે. એની બદલે કોનું ખાતું આવે? કયું ખાતું આવે? તો રાબડિયા નિયમ પ્રિયમ. હા સર. મારે આની આમ નોંધ કરવી છે 7 તારીખના વ્યવહારની, તો કેમ કરવી? રોકડ ખાતે જમા. પેલા તો રોકડ આવે છે કે જાય છે ધંધામાં? આવે છે. હા, તો આવે તો જમા થાય કે ઉધાર થાય? ઉધાર. હા, તો રોકડ ખાતે ઉધાર. ઉધાર. હવે જમા કોના ખાતે કરશો? માકડિયા હર્ષ. મૂડી ખાતે જમા અને ઉધાર રોકડ ખાતે ઉધાર. બરાબર છે. હર્ષનો જવાબ સાચો છે. તે મૂડી ખાતે જમા. અચ્છા, હવે બીજું હર્ષ તું જવાબ ના આપતો. અહીંયા મૂડી ખાતું શું કામ આવ્યું? બંસી કટારિયા. માવર અવાજ કેજો. હા સર. અચ્છા, કોણ બોલ્યું? બંસી. બંસી. આમ નોંધ લખી રોકડ ખાતે ઉધાર તો મૂડી ખાતે જમા. તો મૂડી ખાતે જમા શું કામ આવ્યું? નથી આવડતું સર. નથી આવડતું. ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે બીજાને પૂછીએ. ગરાળા આરતી. હા સર. હેલો. હા સર. આરતી બોલે. હા. હા, તો મૂડી ખાતું શું કામ આવ્યું? ધંધામાં હે ને એટલે.
હે આ ધંધામાં નાણાંની જરૂર પડી હતી ને એટલે. તારો અવાજ ધીમો આવે છે, જરાક મોબાઈલ બાજુ પર રાખીને બોલજે. ધંધામાં નાણાંની જરૂર પડી હતી ને એટલે. એવું ના હોય. ધંધામાં નાણાંની જરૂર પડે તો મૂડી ખાતું જ આવે એવું ના હોય. હું એમ કહું કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી બેંકમાંથી રૂપિયા 5,000 રોકડા ઉપાડ્યો તો ઈ ક્યાં મૂડી ખાતું આવે? ચાલો વ્યવહાર ઈ હોય છે, મેં ખાલી શબ્દ જ વધારે નાખ્યો. મૂડી ખાતું એટલા માટે આવે છે કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 5,000 રોકડા ધંધામાં લાવ્યા. હવે તમને અહીંયા એવું નથી કીધું ક્યાંથી લાવ્યા, એટલે ક્યાંથી લાવ્યા એવું કીધું નથી, એટલે રાજેશભાઈ પોતે જ લાવ્યા હોય. અને ધંધાના માલિક લાવે તો મૂડી ખાતું આવે, અને જો ધંધા પોતાના અંગત વપરાશ માટે લઈ જાય તો ઉપાડ ખાતું આવે. આ યાદ રાખજો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધું ધંધાના માલિકના બે ખાતા હોય, એક મૂડી ખાતું અને બીજું ઉપાડ ખાતું હોય. જો ધંધાનો માલિક ધંધામાં લાવે તો મૂડી ખાતું આવે, અને જો ધંધામાંથી લઈ જાય ને તો ઉપાડ ખાતું આવે. ત્યાં રાજેશભાઈનું નામ એટલે ન આવે, કારણ કે ધંધાના હિસાબોની અંદર માલિકનું નામ ન આવે. બરોબર? તો હવે આપણે આમ છે રોકડ ખાતે ઉધાર કે મૂડી ખાતે જમા. રૂપિયા 5,000 રોકડ ખાતે ઉધાર કીધું તો રોકડ મેળવી કઈ બાજુ નોંધ કરવાની? રોકડ મેળવી કઈ બાજુ નોંધ કરવાની? ઉધાર બાજુ. ઉધાર બાજુ પર. ઉધાર બાજુ. 7. અને વિરુદ્ધનું ખાતું કયું છે? રોકડનું વિરોધી ખાતું મૂડી ખાતું. મૂડી ખાતું. બરોબર? એટલે એના વિરોધના ખાતાનું નામ લખાય મૂડી ખાતે. મૂડી ખાતે આવું લખાય, તે લખાય, તું નહીં લખવાનું. મૂડી ખાતે 5 નંબર કેવું કઈ છે ને એટલે ડેશ. રૂપિયા કેટલા છે? 5,000. રૂપિયા 5,000. આ 7 તારીખ પણ પૂરી. હવે 9 તારીખ રૂપિયા 800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. બરાબર? રૂપિયા 800 છે અને વીમા પ્રીમિયમના ચૂકવ્યા. તો હવે એનો જવાબ આવશે ચાલાવડિયા સર્જના. હા સર. આમ નોંધ કરવી હોય તો કેટલામી સર? 9મી. ત્યાં કોઈ ચાલો 9મી તારીખ. હા. આવડે છે? વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. હા હા બરાબર. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. જમા કોના ખાતે કરશો? ના સર, એમાં જમા આવશે. વીમા પ્રીમિયમ ખાતે જમા. વીમા પ્રીમિયમ ખાતે જમા. ચાલો બસ. હા તું કે છો એટલે જમા. ચાલો તો ઉધાર કોના ખાતે કરશો?
સર રોકડ ખાતે જમા ને વીમા ખાતે ઉધાર આવશે. ચાલો બધાના વિડીયો પેલા ઓન કરો. વિડીયો ઓન બધા. ચાલો હું કહું ને ત્યાં સુધી તમે તમારી હાજરી પૂરી નાખો. બરાબર. અચ્છા હું બોલું નહીં બરાબર નિરાતે સાંભળી લેજો હું શું કહેવા માંગુ છું. બરોબર. આની પછીનો નેક્સ્ટ લેક્ચર કેવો હશે એ હું તમને કહું. રોકડ મેં અત્યારે હમણાં બાજુ મૂકી દઉં. કારણ કે આઈ થિંક લગભગ તમે છે ને નિયમો ઘણા ભૂલી ગયા છો. આટલા જેટલા મેં પૂછ્યું ને એમાંથી એક વર્ષનો જવાબ વ્યવસ્થિત લ્યો. બરાબર. બાકી કોઈને ખબર જ નથી કે આ ખાતું આવે કે ના આવે. મેં તમને કીધું હતું કે આમ નોંધ કરી રાખજો, તૈયાર રાખજો. મને એવું લાગે છે કે લગભગ કોઈ આમ નોંધ કઈ લખી જ નથી. મેં તમને આમાં વ્યવહારમાં પેલા હું પૂછ્યું, આમ નોંધ પૂછ્યું ને કે ભાઈ પેલા વ્યવહારની આમ નોંધ શું થાય, એના ઉપરથી હું તમને રોકડ મેળમાં નોંધ કરાવતો હતો. કારણ કે તમને આમ નોંધ આવડશે તો જ રોકડ મેળમાં નોંધ કરતા આવડશે નહીં. તો જ તમે ગમે એ પેટા નોંધની અંદર નોંધ કરી શકશો. ખાલી રોકડ મેળ નહીં, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, ખાસ આમ નોંધ. બરાબર. એટલે પેલું કામ તમારે એ કરવાનું છે, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ઓળખવાના નિયમ બધાને પાકા હોવા જોઈએ. હું નેક્સ્ટ પીરિયડ ની અંદર પૂછીશ. રેડી. પછી બીજું ખાતાના નિયમ, વ્યક્તિ ખાતાના, માલ મિલકતના અને ઉપજ ખાતાના નિયમ તમને પાકા હોવા જ જોઈએ. હું એમ પૂછું કોઈ વ્યક્તિ ખાતા નિયમ બોલી દે, ફટનારાયણ બોલવાનું કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. ઉપજ ખર્ચનો નિયમ તો કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર જાય, આવક ઉપજ ખાતે જમા. ધેટ્સ ઓલ. રોકડ વ્યવહાર ઓળખવા માટેનો નિયમ શું છે તો રોકડ ચેક કે બેંક શબ્દનો ઉલ્લેખ થાય તો રોકડ વ્યવહાર છે. ચૂકવ્યા કે મળ્યા શબ્દનો ઉલ્લેખ હોય તો રોકડ વ્યવહાર છે. બરાબર. લોન અંગેનો વ્યવહાર હોય તો રોકડ વ્યવહાર છે. વ્યવહારમાં રોકડ ચેક કે બેંક કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો વ્યવહાર રોકડ છે. આ રોકડ વ્યવહાર ઓળખવા માટે નિયમ. ઉધાર વ્યવહાર ઓળખવા માટે નિયમ તો કે વ્યવહારમાં ઉધાર કે સાત શબ્દનો ઉલ્લેખ હોય તો વ્યવહાર ઉધાર છે. વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, રોકડ ચેક બેંક શબ્દનો ઉલ્લેખ ન હોય, વ્યવહાર માલ કે મિલકત ન હોય તો વ્યવહાર ઉધાર. ધેટ્સ ઓલ. બસ એટલું તમારે પાકું કરીને નેક્સ્ટ પીરિયડ ની અંદર પાકું કરવાનું. બરાબર. નકર ઓનલાઈન આની કાઢી તમારી. તમને હું થોડું ઘણું પાકું કરવા દઉં છું, જાજુ નથી. મેં તમને થોડું જ કામ આપતો જાઉં છું કે તમે આટલું જ કરી લ્યો. પેલા આ પાકું કરી જ નાખજો. મેં જે તે સમયે તમને કીધું હતું.